બધા મજામાં છો? તો હું રેડી થઈ ગયો છું સોહારથી મસ્કટ જવા માટે. આજે છે ફાઇનલ મેચ. તમે આની પહેલાંનો બ્લોગ જોયો છે જે સેમિફાઇનલ મેચ હતી. અમે જીતી ગયા છે એ સેમિફાઇનલ મેચ. અને અત્યારે વાગ્યા છે ઓમાનમાં બપોરના 1 વાગ્યા છે અને ઇન્ડિયામાં થઈ ગયા છે 2:30 વાગ્યા છે, કેમ કે ઓમાનનો અને ઇન્ડિયાનો ટાઈમ બે ડિફરન્ટ છે. ઓમાન 1.5 કલાક આગળ પાછળ છે, એટલે અહીંયા 1 વાગ્યો છે ને આ વાગ્યા છે 2:30. તો હું ખાઈ પીને રેડી થઈ ગયો છું અને મારો ડ્રાઈવર આવે છે મને લેવા. આજે બીજો ડ્રાઈવર છે, કેમ કે પહેલા ડ્રાઈવરને આજે રજા રાખી છે, એટલે શુક્રવારે અમારે રજા છે, એટલે બીજો ડ્રાઈવર મોકલે છે અને એને લોકેશનની ખબર નથી. એટલે હું રહું છું સોહારમાં, અને સોહારમાં મેન કેમ્પમાં રહું છું અમારે કંપનીના. તો એને એનું લોકેશન માલુમ નહોતું, એટલે અત્યારે એ બીજા કેમ્પમાં આવે છે. મારા મેનેજર સર છે મને બીજા કેમ્પમાં મૂકી ગયા છે અને અહીંયા હું એનો વેઇટ કરું છું. અને 10 મિનિટમાં કે હું આવું છું, તમે ત્યાં રહો, પછી કે આપણે નીકળીએ. અને અહીંથી સોહારથી જવાનું છે, મારે મસ્કટ જવાનું છે. જે આઈ થિંક 2.5-3 કલાકનો રસ્તો છે. અહીંથી 300 કિલોમીટર થાય, પણ 3 કલાકમાં આરામથી પહોંચાડી દે, કેમ કે અહીંના હાઈવે બધા મોટા મોટા છે અને મતલબ ફૂલ સ્પીડમાં બધી ગાડી ચાલતી હોય. 120 કિમીની સ્પીડ ઉપર જ ચાલે બધી નોર્મલી, કે ટ્રાફિક બી ન હોય, એટલે આરામથી પહોંચી જઈએ. તો બધા વિડીયો જોતા રહે. તો ફાઇનલી ડ્રાઈવરભાઈ લેવા આવી ગયા છે, અને બિચારાને લોકેશન મળતું નહોતું. કે હું આવ્યો હાઈવે ઉપર, તો ડેટા ખલાસ થઈ ગયા, કે જે લાઈવ લોકેશન મેં મોકલેલું હતું તો ડેટાના ખલાસ થઈ ગયા, એટલે લોકેશન દેખાડે નહીં. પછી એને ફોન કર્યો બિચારાએ, પણ મને અરબી ભાષા આવડતી નથી. પછી કે તું અમે સિક્યોરિટીને આપો, કે સિક્યોરિટી અમારા બધા ઓમાની છે, ઓમાની ભાઈ છે, તે એને આપ્યો ફોન. પછી એણે રસ્તો દેખાડ્યો કે આ જગ્યાએથી આ જગ્યાએ આવવાનું છે. કે મને અહીંયા પ્રોપર લોકેશન અહીંયા ખબર નહોતી, કે હું મેન કેમ્પમાં રહેતો છું, એટલે આ લોકેશનની મને બી ખબર નહોતી. પછી એણે વાત કરી અને મને ફાઇનલી અમારા ડ્રાઈવરભાઈ જે આજે પહેલી વખત મને લેવા આવ્યા છે, ને તો મોસ્ટ ઓફલી જે મારા કન્ફર્મ હોય છે દર વખતે એ જ લેવા આવે છે, પણ મેં તમને કીધું એમ કે એ બીમાર પડી ગયા છે, એટલે આજે આ લેવા આવ્યા છે બિચારા. ઘણી એને કે મને પ્રોબ્લેમ પડી લોકેશન ગોતવામાં, પણ મેં એને કીધું કહો સોરી ધીસ લોકેશન નોટ પરફેક્ટલી મેચ. ડેટા પૂરા થઈ ગયા હતા, એટલે હા છે અહીંયાથી અમારી કંપનીનો રસ્તો છે. ઇન્ડસ્ટ્રીયલ એરિયો છે આખો. અહીંયાથી આ બાજુ પેલી બાજુ બધી કંપની છે, અહીંયાથી હાઈવે છે. અહીંયાથી હવે સીધું આ હાઈવે સીધો મસ્કટ જશે. આ સોહાર ડાઉન છે, જે અત્યારે આ બધું મતલબ ઇન્ડસ્ટ્રીયલ એરિયો છે, એટલે એટલું બધું એ વિકાસ નહીં થયેલો આનો. હજી ધીરે ધીરે બધું ડેવલપ થાય છે આ રીતનું. સારે બાજુ વસ્તુ મતલબ હાઈવેનું બધું પરફેક્ટ બનાવેલું છે, બધી બિલ્ડિંગ બી છે. બહુ બધી અવનવી વાતો છે. હું તમને કહું છે, ફર્સ્ટ ટાઈમ હું ઓમાનમાં આવ્યો, મતલબ તમને પહેલેથી વાત કહું, જ્યારેથી એરપોર્ટથી આવ્યો ત્યારે ફેમિલી મૂકવા આવી, તો ફર્સ્ટ ટાઈમ ફ્લાઇટ હોય એટલે બધી બહુ બીક લાગેલી એવું બધું હતું, કે મારે 2 પ્લેન ચેન્જ કરવાના હતા. હું અમદાવાદથી હૈદરાબાદ ગયો ને હૈદરાબાદથી ઓમાનની ફ્લાઇટ હતી મારી, ચાંદની હતી. કે ફર્સ્ટ ટાઈમ આવ્યો એટલે બીક લાગે, કે એકલા આવ્યા હોય, કોઈ ઓળખે નહીં અહીંયા, આપણે બીક હોય કે અહીંયા શું છે કેમ હશે બધું. પણ પછી હું અહીંયા આવી ગયો, પછી કંપની આ તે થોડોક ટાઈમ થયો એટલે ધીરે ધીરે સેટ થઈ જઈએ આપણે, પછી તો પ્રોબ્લેમ ન આવે એમ. કે થોડુંક એનામાં આપણે એક તો અરબી ભાષા આપણને સમજાય નહીં, હું બોલે આવો લોકો ઇંગ્લિશમાં સમજે, પણ આપણે પ્રોપર ઇંગ્લિશ આપણને એટલું બધું ન આવડે કે આપણે સમજાય, કે નોર્મલ વાતચીત કરી લઈએ. અરબી તો આપણને જરાય ન આવડે. સારો મારા ડ્રાઈવર છે, એ દર વખતે મને લઈ જાય હાથે, પણ એમ બે વાત કરતા હોય, અહીંયાથી ના જઈએ તો બી એમ એ અરબી બોલે, હું ઇંગ્લિશમાં બોલો, તો બે સમજી જાય વાતોને બંનેની, તો એમ મજા આવે એમ. પણ બધા ડ્રાઈવરો બધા પ્રેમથી બધા રાખે આપણે. મને તો ભાઈ આના માણસો ગેમાં છે, બહુ સારા છે બધા એમ. હોય બધા આપણામાં ખરાબ હોય, અહીંયા બી ખરાબ હોય, પણ મને જે એવો ખરાબ અનુભવ નથી થયો. અમારું 1 વર્ષ થઈ ગયું છે. કોઈક હોય તો મને કહે જ દે કે ભાઈ આને લાવવાનો છે, કે આ પર્સનલ ગાડી મને આપેલી છે કંપનીએ, ભાઈ ક્રિકેટ રમવા આવવાનો એટલે મને આ લઈ જાય મૂકી જાય, એટલે બીજું કોઈ છે ને એને કરતો સર મને ફોન કરી જ દે કે ભાઈ આને લાવવાનો છે એમ. ડ્રાઈવર ભાઈને મેં પૂછ્યું કે નાના કોઈ છે નહીં, તમે એકલા જ છો હોય કે મેચ પૂરી થાય એટલે હું તમને પાછો મૂકી જાય છે, કે બીજો ડ્રાઈવર બી નથી આવવાનો. કે ક્યારેક એવું થાય કે આ ડ્રાઈવરની મહિનું પૂરું થાય ને પછી બીજા ડ્રાઈવર મૂકવા આવે, કે હું તમને ડ્રોપ કરી જાય છે, કે બીજું કોઈ છે નહીં કે એમ. તો એને હું અરબી એક તો મને અરબી આવડે નહીં, અને ઇંગ્લિશ પણ થોડુંક આવડે, એટલે મને પૂછતો હતો ભાઈ કે ક્યારે, એ મને કહેતા હતા ક્યારે મેચ પૂરી થશે એમ. તમે પાછું અને અરબીમાં એટલે ગુજરાતીમાં બોલો એનું અરબી છું ગૂગલ ટ્રાન્સલેટર, પછી એને વાંચ્યું, એટલે પછી મને જવાબ આપ્યો કે હા ઠીક